Good morning, students. In last lecture, we discussed about the pH scale. In last video, the last topic is pH scale. Okay. So, what is the meaning of pH? pH means it is a potential of hydrogen. Different solutions have different pH value, and pH range is lie between 0 to 14. We all know that 0 to 14 is a pH scale. Neutral solution have a pH 7. Neutral solution have a pH 7. pH less than 7. pH less than 7, it is called acidic solution that we discussed earlier. Okay. And pH is greater than 7, it is called basic solution. So acidic solution have pH less than 7 કરતાં લેસ હોય બરાબર 7 પર હશે તેને કહેવાશે ન્યુટ્રલ સોલ્યુશન એન્ડ pH ગ્રેટર દેન 7 હોય તો એને કહેવાશે બેઝિક સોલ્યુશન એન્ડ 0 to 14 એની રેન્જ હોય બરાબર pH સ્કેલની યુનિવર્સલ ઇન્ડિકેટર અને pH પેપરની હેલ્પથી આપણે આઈડેન્ટિફાઈ કરી છે રફલી આપણે આઈડેન્ટિફાઈ કરી છે કોઈ બી સોલ્યુશનને ઓકે સો સપોઝ 1 અને 2 pH હોય સપોઝ કોઈની pH 1 હોય ઓર 2 હોય તો એ મોર એસિડિક ઇન નેચર કહેવાય જેની pH લેસ હોય તો મોર એસિડિક અને pH વધારે હોય 13 to 14 નિયર બાય હોય તેને મોસ્ટ બેઝિક કહેવાય ઓકે આ મોસ્ટ બેઝિક આ મોસ્ટ એસિડિક ઇન નેચર ઓકે એન્ડ ન્યુટ્રલ સોલ્યુશનની pH હોય 7 અને એ pH પેપર કયો કલર શો કરે ગ્રીન કલર શો કરે okay so it is a general discussion about the pH. Now in this lecture we discuss some most important question for 2 and 3 marks questions. Okay, what is the acid rain and give its effect in short. This is 2 mark question. So acid rain આપણે કોને કહીએ કે જે વોટરની pH 5.6 કરતાં લેસ થઈ જાય જે હ્યુમન બિંગ્સ માટે હાર્મફુલ ઇફેક્ટ ક્રિએટ કરી શકે તેને એસિડ રેન કહેવાય બરાબર ને સો હ્યુમન બોડી વર્ક્સ વિધિન અ pH રેન્જ ઓફ 7 to 7.8 ઓકે આપણી હ્યુમન બોડી કેટલા pHની અંદર વર્ક કરે 7 to 7.8 મીન્સ સ્લાઇટલી બેઝિક એન્ડ ન્યુટ્રલની રેન્જ છે બરાબર 7થી ઉપર જાય એટલે બેઝિક ઇન નેચર લિવિંગ ઓર્ગેનિઝમ કેન સર્વાઈવ ઓનલી ઇન નેરો રેન્જ ઓફ pH ચેન્જ જો વધારે ડ્રાસ્ટિક ચેન્જ થઈ ગયો લાર્જ ચેન્જ થઈ ગયો pHમાં તો આપણે લાઈફ સસ્ટેન કરવું ડિફિકલ્ટ છે વેન pH ઓફ રેન વોટર ઇઝ લેસ દેન 5.6 ઇટ ઇઝ કોલ્ડ એસિડ રેન ઓકે એસિડ રેન માટે રિસ્પોન્સિબલ ગેસ કયા છે સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઓકે SO2 and NO2 are most responsible gas for acid rain. Okay, so these gases are dissolved in water and produce sulfuric acid and nitric acid. So acid have a less pH value, less than 7. So it causes harmful effect for human beings and aquatic animals. When acid rains flow into the river, it lower the pH of the river water. જે ન્યુટ્રલ pH હશે એની બી ડાઉન કરી નાખશે એ pHને પણ ડાઉન કરી નાખશે because of these gases and because of these acids the survival of aquatic life in such a rivers become difficult. So aquatic life પણ ડેન્જરસ થશે એક્વેટિક લાઈફને પણ પ્રોબ્લેમ થશે હ્યુમન બિંગને બી પ્રોબ્લેમ થશે એન્ડ તમે સાંભળ્યું હશે કે તાજમહેલ થોડા યર પહેલાં લાઇટ યલો કલરનો એના પર શેડ આવી ગયેલો હતો બિકોઝ ઓફ ત્યાં જે મથુરા રિફાઇનરીઝ નામની કંપની છે
તો આ સલ્ફર ડાયોક્સાઇડ ને નાઇટ્રોજન ડાયોક્સાઇડનું પ્રોડક્શન વધારે છે, એટલે થોડા યર માટે એના પર એ કંપનીને બંધ કરી દેવામાં આવેલી. બરાબર. જે તાજમહેલ છે બરાબર આગ્રામાં, તો આગ્રાના સરાઉન્ડિંગ એટલું બધું પોલ્યુશન છે કે જે SO2 ને NO2 ગેસ પ્રોડ્યુસ કરે અને એ વોટર સાથે મિક્સ કરીને, વોટર સાથે એ એટમોસ્ફિયરમાં મિક્સ થાય અને એ રેનના ફોર્મમાં એના સરાઉન્ડિંગ એરિયામાં એ ફોલ થાય, તો એની પીએચ એટલી લેસ છે કે ન્યુટ્રલથી બી એકદમ લેસ. ઓકે, 5.6 કરતાં બી ડાઉન જાય છે એની પીએચ. એટલે એ વોટર તાજમહેલ માટે ઇફેક્ટિવ હતું, એટલા માટે એનું પાછું એનું કન્સ્ટ્રક્શન એનું કરવામાં આવેલું થોડું ઘણું. બરાબર. સો એ લાઇટ યલો કલરનો તાજમહેલ થઈ ગયો છે અત્યારે તમે જુઓ તો. સો હ્યુમન બીંગ્સ માટે પણ એ ડેન્જરસ છે અને એક્વેટિક માટે પણ, એક્વેટિક લાઈફ માટે પણ ડેન્જરસ એસિડ રેન છે. ઓકે, સો this is very easy questions. Now next, what is the pH of soil of garden, how it's measured? So different soil have a different pH value, and for knowing the required pH of healthy growth of plant, soil is collected from different places, and as per described in given activity experiment, pH is tested. ડિફરન્ટ સાઇટથી આપણે સોઇલ કલેક્ટેડ કરવાની, એની આપણે પીએચ ટેસ્ટ કરવાની. તો આપણે પીએચ કેવી રીતે ટેસ્ટ થાય, તો ડિફરન્ટ સાઇટથી કાં તો ડિફરન્ટ પ્લેસથી આપણે સોઇલને કલેક્ટ કરી દેવાની. દેન આફ્ટર ટેક અબાઉટ 2 ગ્રામ ઓફ સોઇલ એન્ડ ટેસ્ટ ટ્યુબમાં 2 ગ્રામ સોઇલ લઈ લઈએ, એની અંદર 5 ml ઓફ વોટરને આપણે મિક્સ કરીએ. દેન કન્ટિન્યુઅસલી શેકિંગ homogeneous mixtures are formed. Shake the contents in a test tube and dissolve the soil completely. Means એક સોલ્યુશન આપણે ક્રિએટ કરી દેવાનું છે. After 2 or 3 minutes, these soils are dissolved completely in water and solution are prepared. Then after this solution are filtered, and in end filter the content and collect the filtrate in test tube. આપણે જે ફિલ્ટર પેપર ઉપર જે સોઇલ આવી જશે એને આપણે ડિસ્કાર્ડ કરી દેવાની છે, પણ જે ફિલ્ટરેટ નીચે જે વોટર ફિલ્ટરેટ થઈને જે નીચે વોટર મળશે એને ફિલ્ટરેટ કહેવાય. જે વોટરના ફોર્મમાં જે મળશે એની આપણે ટેસ્ટ કરવાની છે. ચેક ધ પીએચ ઓફ ધીસ ફિલ્ટરેટ વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ઇન્ડિકેટર્સ. યુનિવર્સલ ઇન્ડિકેટર્સ પેપરથી આપણે એને આઈડેન્ટિફાઈ કરવાનું છે વોટરને. ડિફરન્ટ સાઇડ, સપોઝ તમે 5 ડિફરન્ટ સાઇડથી તમે સોઇલ લાવ્યા, બરાબર, એને આપણે વોટરમાં ડિઝોલ્વ કરી નાખ્યું, એને ફિલ્ટરેટ કર્યું, એને ફિલ્ટર કર્યું, ઉપરનું જે પ્રેસિપિટેટ છે એને ડિસ્કાર્ડ કરી નાખવાના. જે ફિલ્ટરેટ તમને રિમેનિંગ ફિલ્ટરેટ મળ્યું એને અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં એને યુનિવર્સલ ઇન્ડિકેટર્સ પેપરથી ડીપ કરીને આપણે જોવાનું છે, એનો કલર્સ જોવાનો છે, પેપર પર કયો કલર પ્રોડ્યુસ થાય. બરાબર. Then what we conclude about the ideal soil pH for the growth of plant in our region. So એક આઈડિયલ સોઇલ કેવી હશે, તો એ આપણને રફલી આઈડિયા કોના પરથી મળશે, પીએચ પેપરના કલર પરથી, કાં તો યુનિવર્સલ ઇન્ડિકેટરના પેપરના કલર પરથી આપણને આઈડિયા આવશે. પીએચ મીટર બી આવે કે જેનાથી સોઇલ ટેસ્ટિંગ થાય. ઓકે, અને એક રફ આઈડિયા જોઈતો હોય ફાર્મર્સને તો એ લોકો યુનિવર્સલ ઇન્ડિકેટર પેપર્સનો યુઝ કરે કાં તો પીએચ પેપરનો યુઝ કરે. તો 5 ડિફરન્ટ પ્લેસને આપણે સોઇલ કલેક્ટ કરી. હવે 5 ડિફરન્ટ પ્લેસમાં આપણે ફિલ્ટરેટ મળ્યું, એ ફિલ્ટરેટને આપણે ફિલ્ટરેટની અંદર પીએચ પેપર કાં તો યુનિવર્સલ ઇન્ડિકેટર પેપરને ડીપ કરીએ. તો આઈડિયલ સોઇલ કોને કહેવાશે? ધ પીએચ ઓફ આઈડિયલ સોઇલ કેન બી નિયર ટુ 7, મીન્સ નોટ ટુ એસિડિક, નોટ ટુ બેઝિક. 7ની ઉપર બી નહીં જવું જોઈએ, 7ની નીચે બી નહીં જવું જોઈએ. જેની પીએચ એક્ઝેક્ટ 7 આવશે એટલે કે પીએચ પેપર પર ગ્રીન કલર પ્રોડ્યુસ કરે એને ન્યુટ્રલ પીએચ કહેવાશે. ઓકે, સો ન્યુટ્રલ pH is useful. So pH of ideal soil can be near to 7, means not too acidic or not too basic, and it is helpful for farmers. So it is very easy questions. Now we move towards the next, that is write a note on pH of our digestive system. We all know that in our digestive system hydrochloric acid
are main part. So generally our stomach produce hydrochloric acid, less amount of hydrochloric acid. It helps in the digestion of food without harming the stomach. આપણી બોડીમાં હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોડ્યુસ થાય જ છે કન્ટિન્યુઅસલી અમાઉન્ટમાં, જે આપણે ફૂડને ડાયજેસ્ટ કરવા માટે યુઝ થાય. પણ જો હાઈ અમાઉન્ટ ઓફ તમે કોઈ ફૂડ હાઈલી એસિડિક ફૂડ તમે કોઈ કન્ઝ્યુમ કરી દીધું, બરાબર, તેમાંથી હાઈ અમાઉન્ટ ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોડ્યુસ થવાનું સ્ટાર્ટ થાય. And during indigestion, the stomach produces too much acid. This causes pain and irritations. High amount of acid that produces in stomach causes pain and irritations. And to get rid of this pain, people use bases called antacids. બરાબર, જે પણ એસિડિટી પ્રોડ્યુસ કરે સબસ્ટન્સ, એસિડિટી બરાબર જેનાથી થાય એને રિમીડ્સ કરવા, બરાબર, એને રિમૂવ કરવા માટે જે આપણે સબસ્ટન્સ યુઝ કરીએ તેને એન્ટાસિડ્સ કહેવાય. તો માર્કેટમાં ઘણી બધી અવેલેબલ મેડિસિન છે કે જે એસિડિટીને રિમૂવ કરે, બરાબર, એમાં રિલીફ કરે, તો એને એન્ટાસિડ્સ કહેવાય. એન્ડ ધીસ એન્ટાસિડ્સ ન્યુટ્રલાઇઝ ધ એક્સેસ ઓફ એસિડ. જે બોડીમાં સ્ટમકમાં એક્સેસ એસિડ પ્રોડ્યુસ થઈ ગયેલો છે એને ન્યુટ્રલ કરે. તો એક આપણે જે બી મેડિસિન યુઝ કરીએ તે મેડિસિનમાં કયા કયા કેમિકલ યુઝ થાય? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, દેટ ઇઝ બેઝ, MgOH ટ્વાઇસ. It is called milk of magnesia. General name is called milk of magnesia. And a mild base is often used for this purpose. And આપણે ઇનો બી યુઝ કરીએ છીએ. ઓકે, એસિડિટી વધારે પ્રોડ્યુસ થઈ ગયેલી હોય બોડીમાં તો આપણે ઇનો પણ યુઝ કરીએ. બીજું એક છે આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એન્ડ ધીસ સબસ્ટન્સ ન્યુટ્રલાઇઝ કરે આપણી એક્સેસ અમાઉન્ટ ઓફ જે એસિડ પ્રોડ્યુસ થઈ જાય તેને આપણે બેઝ લેવાથી ન્યુટ્રલ થઈ જાય. સો એસિડ પ્લસ બેઝ ગીવ સોલ્ટ એન્ડ વોટર. એટલે એન્ટાસિડ તરીકે કોણ કામ કરે? બેઝ સબસ્ટન્સ. ઓકે, માઇલ્ડ બેઝિસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, સો it is very important 2 marks question. Now we move towards the next. It is similar question to the last question. What is antacid? So same question. Stomach produces hydrochloric acid. It helps in the digestion of food without harming. But too much acid causes pain and irritations. And to get rid of this pain, people use base called antacids. And these antacids neutralize the excess acid, and the substance that we used, magnesium hydroxide. Okay, milk of magnesia. And a mild base is often used for this purpose. So antacids આને કહેવાય, બરાબર. હાઈ અમાઉન્ટ ઓફ એસિડ પ્રોડ્યુસ થઈ જાય એના લીધે જે આપણે એસિડિટી થાય, એસિડિટીને પ્રિવેન્ટ કરવા માટે જે આપણે સબસ્ટન્સ યુઝ કરીએ એને કહેવાય એન્ટાસિડ્સ. Okay, it is very easy questions and a very important question. Now this question is very important for board exam for 2 marks. Why does tooth decay occur by change in pH, and give remedies to prevent it? Tooth decay start when the pH of mouth is lower than 5.5. આપણા માઉથની pH છે ને 5.5 કરતાં લેસ થઈ જાય તો ટૂથ ડિકેઇંગ સ્ટાર્ટ થાય. એન્ડ ટૂથ ઇનેમલ મેડ અપ ઓફ કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટ મીન્સ Ca3PO4 ટ્વાઇસ. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ કેલ્શિયમ ફોસ્ફેટ ઇઝ હાર્ડેસ્ટ સબસ્ટન્સ ઇન ધ બોડી. આપણી બોડીમાં જો હાર્ડેસ્ટ સબસ્ટન્સ કોઈ હોય તો ટૂથ ઇનેમલ છે, જેનાથી આપણા ટૂથ કવર થયેલા છે તે ઉપરનો આઉટર પાર્ટ જે હાર્ડેસ્ટ છે. ઇટ ડઝ નોટ ડિઝોલ્વ ઇન વોટર બટ ઇઝ કોરોડેડ. એ ધીરે ધીરે કોરોડ થઈ જાય વેન ધ પીએચ ઇન ધ માઉથ ઇઝ બિલો 5.5. સો ઇટ ઇઝ ડેન્જરસ. બેક્ટેરિયા પ્રેઝન્ટ ઇન માઉથ પ્રોડ્યુસ એસિડ બાય ડિગ્રેડેશન ઓફ સુગર એન્ડ ફૂડ પાર્ટિકલ્સ. આપણે હાઈલી સુગર કન્ટેનિંગ ફૂડ કન્ઝ્યુમ કરીએ, બરાબર, એન્ડ ફૂડ પાર્ટિકલ્સ રિમેનિંગ ઇન ધ માઉથ આફ્ટર ઇટિંગ, અને આપણે માઉથને બરાબર સાફ નહીં કરીએ, બરાબર, માઉથ વોશ કન્ટિન્યુઅસલી અમાઉન્ટમાં આપણે કરતા નહીં હોઈએ તો ધ બેસ્ટ વે ટુ પ્રિવેન્ટ ધીસ ટુ ક્લીન ધ માઉથ આફ્ટર ઇટિંગ ફૂડ. એટલે આપણે કંઈ પણ વસ્તુ કન્ઝ્યુમ કરીએ દેન આફ્ટર
properly clean the mouth. Generally, cleaning the teeth can neutralize the excess acid and prevent tooth decay. Generally, cleaning the teeth can neutralize the excess acid. આનો કોઈ બીજો વે નથી. ખાલી તમે ક્લીન કરો ટીથને તમારા ડેઇલી બેઝ પર, તો હાઈ અમાઉન્ટ ઓફ જે એસિડ પ્રોડ્યુસ થાય તે થોડો થોડો ડિગ્રેડ થઈ જાય, ડિક્રીઝ થઈ જાય, અને એનાથી ટૂથ ડિકેઇંગ આપણું અટકી શકે. ઓકે, સો આ એક ક્વેશ્ચન્સ 1 માર્ક્સમાં બી પૂછાય છે. ટૂથ ડિકેઇંગ સ્ટાર્ટ વેન ધ પીએચ ઓફ માઉથ ઇઝ લોઅર દેન 5.5. અને એસિડ રેન્જમાં કયા ડેટા હતો? 5.6 કરતાં લોઅર જાય ત્યારે એને એસિડ રેન્જ કહેવાય. ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન is important for 1 marks. Give remedies to get self-defense from chemical warfare to animals and plants. બરાબર, હનીબીનો સ્ટિંગ આપણી બોડી પર જ્યારે ઇન્જેક્ટ થાય તો પેન એન્ડ ઇરિટેશન્સ થાય. એનું રીઝન છે કે કયો એસિડ જનરેટ કરે આપણી બોડીમાં, કયો એસિડ રિલીઝ કરે? મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ મીન્સ ફોર્મિક એસિડ. જનરલ નેમ ઓફ મિથેનોઇક એસિડ ઇઝ ફોર્મિક એસિડ. It is very important line. And formic acid, formula of formic acid is HCOOH. It is acid, so it causes burning pain and irritations. A bee sting leaves an acid which causes pain and irritations. આપણી બોડીમાં એના લીધે ઇરિટેશન એન્ડ પેન થાય, બરાબર, રેડ રેશિસ ફોર્મ થઈ જાય. યુઝ ઓફ માઇલ્ડ બેઝ, એના માટે આપણે જે સ્ટિંગની જગ્યા છે, બરાબર, જે જગ્યા પર સ્ટિંગ કરી નાખ્યું છે તો એના પર આપણે બેઝને આપણે યુઝ કરી શકીએ. માઇલ્ડ બેઝ લાઈક બેકિંગ સોડા. ઓકે, બેકિંગ સોડા means NaHCO3 on the stung area give relief. And stinging hair of nettle leaves inject methanoic acid. So methanoic acid is neutralized by this base, baking soda. So base plus acid gives salt and water. So causes methanoic acid are responsible for causing burning pain. Okay, and these acid are neutralized with the help of baking soda. Okay, so it is very easy questions. Now it is extra questions and very important question. Give some naturally occurring acid and their sources. So naturally sources are vinegar. Vinegar is also called acetic acid. Okay, vinegar is also called acetic acid, and acetic acid ને આપણને ફોર્મ્યુલા લર્ન હોવી જોઈએ, CH3COOH. It is also called as ethanoic acid. Ethanoic acid. Okay, COOH group is called acids. So vinegar is acidic acid. Orange, it is in orange citric acid are present. Okay, in tamarind tartaric acid are present. In tomato oxalic acids are present. Then after curd lactic acids are present. Lemon citric acid. Okay, in orange and lemon same citric acids are present. Then after nettle sting, honeybee sting, ant sting have methanoic acid, means formic acid, and formula of methanoic and formic acid is HCOOH. That are the natural occurring acids. Very important for very short questions. These questions are very important for very short. Tomato have oxalic acid. Oxalic acid have formulas have COOH. It is called oxalic acid. And general formula of oxalic acid is H2. Here hydrogen is 2, carbon is 2, H2C2, and oxygen are 4, so H2C2O4. It is very important formula. Okay, now we move towards the in-text question. You have two solutions A and B. The pH solution A is 6 and the pH solution B is 8. Which solution has more hydrogen ion concentrate? Which of these is acidic and which one is basic? તો મેં તમને ડિસ્કશન કરી જ નાખ્યું છે. જેની pH 7 હોય તેને ન્યુટ્રલ સોલ્યુશન કહેવાય, એનો કલર પ્રોડ્યુસ હોય ગ્રીન. pH લેસ દેન 7 હોય તેને એસિડિક કહેવાય, અને pH ગ્રેટર દેન 7 હોય તેને બેઝિક સોલ્યુશન કહેવાય. તો સોલ્યુશન ઓફ H પ્લસ
The concentration of H plus of solution having pH 6 will be more. કોનું સોલ્યુશન વધારે એસિડિક હશે? 6 કાં તો 8. તો 6નું જ વધારે હોય, કેમ કે જેમ નીચે જઈએ 7થી તેમ એસિડિક સોલ્યુશન બને. તો pH 6 have a more acidic solution. So pH of 6 is acidic and pH of 8 is basic. 7 કરતાં અબાઉ છે 8 એટલે બેઝિક સોલ્યુશનમાં કન્સિડર થાય અને pH 6ને કેવા સોલ્યુશનમાં કન્સિડર થાય? એસિડિક સોલ્યુશનમાં. આ પણ ઇન્ટેક્સ ક્વેશ્ચન જ છે તમારા, તમે નોટ ડાઉન કરી દેજો. Now, in-text question second, what effect does the concentration of H plus ion have on the nature of the solution? As the concentration of H plus ion is more in the solution, it is more acidic. આપણે અત્યારે લાસ્ટ ક્વેશ્ચનમાં વાત થઈ, higher the concentration of H plus, higher the acidic solution, more will be the acidic solution. ઓકે, જેનું કોન્સન્ટ્રેશન વધારે હોય એચ પ્લસનું તે એસિડિક સોલ્યુશન વધારે કહેવાય. તો આ તો વેરી શોર્ટ ક્વેશ્ચન છે. pH 6 હોય ને pH 8 હોય તો pH 6 will more acidic compared to pH 8. ઓકે, less value of more acidic solutions. Now in text question third, do basic solution also have H plus ions? If yes, then why are these basic? Yes, basic solution do possess H plus ion. In all solution, NaOH, NH4OH, KOH, all are basic solution and all have H plus ions. But they are basic in nature because the concentration of OH minus is more their solution than H plus ion. KOH, NOH, okay, all are base. But in this solution, OH minus is more, so it is most basic solution, okay, compared to H plus ion. Their solution KOH and NOH both possess H plus ion, but compared to H plus ion, OH minus is more, so it is most basic solution. Okay, KOH and NOH are most basic solution. So it is very easy question, one line questions. Okay, one liner questions. Now in text question 4, under what soil condition do you think a farmer would treat the soil of his field with the quicklime? Quicklime means CaO, and slakelime means CaOH twice. આપણને આ ફોર્મ્યુલા લર્ન હોવી જોઈએ. ક્વિકલાઇમનો મતલબ છે CaO અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને કહેવાય સ્લેક લાઇમ, CaOH twice, એન્ડ ચોક મીન્સ કેલ્શિયમ કાર્બોનેટ, ધેટ ઇઝ CaCO3. આ બધા સોલ્યુશન કેવા છે? બેઝિક ઇન નેચર છે, બરાબર, બેઝિક ઇન નેચર. In soil field, quicklime means calcium oxide, calcium hydroxide means slakelime, or chalk means calcium carbonate means CaCO3 are used as a fertilizers. આ ક્વેશ્ચન્સમાં ગિવન છે. દે આર બેઝિક ઇન નેચર. આ તમને નોન હોવી જોઈએ, બરાબર. મેટલના ઓક્સાઇડ એન્ડ હાઇડ્રોક્સાઇડ પ્રેઝન્ટ છે. આ મેટલ ઓક્સાઇડ કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ, આ મેટલ હાઇડ્રોક્સાઇડ કહેવાય CaOH twice, એન્ડ આ મેટલ કાર્બોનેટ કહેવાય. સો ઇન મેટલ ઓક્સાઇડ, મેટલ હાઇડ્રોક્સાઇડ એન્ડ મેટલ કાર્બોનેટ્સ આર બેઝિક ઇન નેચર. સો ઇફ દે આર યુઝડ એઝ અ ફર્ટિલાઇઝર ઇન એસિડિક સોઇલ, આ બેઝ છે, તો એને કઈ સોઇલમાં યુઝ કરવાથી આ ફાર્મર્સને હેલ્પફુલ થશે? એસિડિક સોલ્યુશનમાં. એસિડિક સોલ્યુશનમાં બેઝ સબસ્ટન્સ યુઝ થાય એસિડિક સોઇલમાં બેઝિક સબસ્ટન્સનો યુઝ કરીએ તો એ જે સોઇલ હશે તે ન્યુટ્રલ થઈ જશે. સો દે કેન બી બેનિફિશિયરી, જે ફાર્મરને હેલ્પફુલ થશે. વન મોર બેનિફિટ ઇઝ દેટ it decrease the acidity of soil by neutralizing it. ઓકે, ફાર્મરને ક્યારે હેલ્પ થશે? જે એસિડિક સોઇલને એ બેઝિક તરફ ફોરવર્ડ કરી દેશે, બરાબર. હાઈલી એસિડિક સોઇલ હોય અને એની અંદર સબસ્ટન્સ એઝ અ ફર્ટિલાઇઝર્સ તરીકે એડ કરે તો એ સોઇલ ન્યુટ્રલ થઈ જશે, ત્યારે ફાર્મરને હેલ્પફુલ થશે. ઓકે, સો કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ આર બેઝિક ઇન નેચર. સો this substance used as a fertilizer in acidic soil.
so they can be beneficiary. So in this lecture we discuss some in-text question and some most important question. So please, and you have any query, then message me or call me, and please make your notes regularly and send it to me. Thank you.